જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો। ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો શુભારંભ થયો। જૂના અખાડા, આહવાન અખાડા, અગ્નિ અખાડામાં ધ્વજારોહણ કરાયું। આ સમયે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા, સાથે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા। ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મેળામાં સાધુઓ અને વિવિધ કલાકારો ભજનોની રમઝટ બોલાવશે। ભવનાથના અતિ પ્રાચીન અને પૌરાણિક એવા મહાશિવરાત્રીના મેળાની શરૂઆત થઈ ચૂકી છે। હાલ અત્યારે આપણે ભવનાથ મંદિર ખાતે છીએ। ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાની શરૂઆત થઈ ચૂકી છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, ભવનાથ મંદિર અંદરના દ્રશ્યો છે। મોટી સંખ્યામાં ભાવિકો પણ અહીં ઉમટી પડ્યા છે। ભજન, ભોજન અને ભક્તિનો સંગમ એવો મહાશિવરાત્રીના મેળાને માનવામાં આવે છે। દૂર દૂરથી ભક્તો આવતા હોય છે। આ દ્રશ્યો સીધા ભવનાથ મંદિરના આપ જોઈ શકો છો। ભવ્ય શણગાર ભવનાથ મહાદેવને કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે જે શિવરાત્રીના મેળા દરમિયાન મહાશિવરાત્રીના રાતના સમયે જે શાહી રવેડી નીકળતી હોય છે તે આકર્ષણનું કેન્દ્ર હોય છે। અને શાહી રવેડી જ્યારે પૂર્ણ થાય ત્યારે આ જ મૃગીકુંડની અંદર અહીં જે નાગા સાધુઓ હોય છે અહીં સ્નાન કરવા આવતા હોય છે અને તેના દર્શન માટે દૂર દૂરથી ભક્તો પણ અહીં આવતા હોય છે। પ્રતિક પંડ્યા, જૂનાગઢ, એબીપી અસ્મિતા। ભવ્ય તો ભવ્ય શિવરાત્રિનો મેળો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે શિવમાં અને અનેક ભક્તો અહીંયા ઉમટ્યા છે। ધજાદંડ શિવરાત્રિનો ધૂણા, બધા જે આપણા અખાડા છે ધૂણા પણ આજથી ચાલુ થઈ જશે અને ધજા પણ ચડાવી અને મેળાનો પ્રારંભ કર્યો અને ખૂબ ભવ્ય તો ભવ્ય મેળો ઉપજાશે એવું ભગવાનને શિવ ભોળાનાથને પ્રાર્થના કરી